છે સુરત બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી દીધી છે। કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે નિલેશ કુંભાણી। પહેલીવાર લોકસભાની ટિકિટ આપવામાં આવે છે। મૂળ રાજુલાના વતની છે નિલેશ કુંભાણી। તો 22 વર્ષથી કોંગ્રેસમાં તેઓ સક્રિય કાર્યકર છે। તો સુરતને બેઠક પર પણ કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી દીધી છે। કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણી નિલેશ કુંભાણી લડી ચૂક્યા છે। તો 22 વર્ષથી નિલેશ કુંભાણી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે કામગીરી બજાવે છે। મૂળ રાજુલાના વતની છે નિલેશ કુંભાણી। તો પહેલીવાર તેઓને લોકસભાની ટિકિટ આપવામાં આવે છે। તો કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણી પણ નિલેશ કુંભાણી લડી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। સુરત બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી દીધી છે। નિલેશ કુંભાણી મૂળ રાજુલાના રહેવાસી છે। પહેલીવાર તેઓને લોકસભાની ટિકિટ આપવામાં આવે છે। કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણી પણ નિલેશ કુંભાણી લડી ચૂક્યા છે। તો 22 વર્ષથી તેઓ કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે કામગીરી બજાવે છે। ખેડા બાદ હવે કોંગ્રેસે સુરત બેઠક પર પણ ઉમેદવાર જાહેર કરી દીધા છે। તેઓએ નિલેશ કુંભાણીને ટિકિટ આપી દીધી છે। કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણી નિલેશ કુંભાણી લડી ચૂક્યા છે। ત્યારે પહેલી વખત તેઓને લોકસભાની ટિકિટ આપવામાં આવે છે। પહેલીવાર તેઓને લોકસભાની ટિકિટ મળી છે। પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માને છે। મલ્લિકાર્જુન ખડગરે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમિતભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાત અને અહીંના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, દિનેશભાઈ સાવલિયા, વિપુલભાઈ એમનો ખૂબ ખૂબ આભાર માને કે મારા ઉપર વિશ્વાસ મૂકી ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ 24 લોકસભાની મને આપી છે। લોકો વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ જે કામો કર્યા છે હવે જે કામો કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીએ જે વાયદા આપ્યા હતા એ લઈને લોકો વચ્ચે જાઓ। સુરતમાં અત્યારે મંદી છે, રત્ન કલાકારોનો છે પ્રશ્ન છે, એ જ રીતે ટેક્સટાઇલમાં પણ મંદી છે, એમના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો હોય, આરોગ્યના હોય, ગેસના હોય, પેટ્રોલના હોય કે વેરાના હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, ખેડૂતોને સબસિડી આપવાની વાત હોય, ખેડૂતોને દેવું માફ કરવાની વાત હોય। ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને દેવું માફ કરવાની વાત કરી હતી, જે કરી નથી, એની સામે કોંગ્રેસ પાર્ટી દેવું માફ કરી લીધું। કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સબસિડી આપતી, કોંગ્રેસ પાર્ટીએ ડેમો બનાવ્યા છે, રોડો બનાવ્યા, જીઆઈડીસી બનાવી છે, શિક્ષણ મફત આપતી હતી, આરોગ્ય મફત આપતી હતી। એની સામે ભારતીય જનતા પાર્ટી શિક્ષણ વેચાતું કરી દીધું છે, આરોગ્ય વેચાતું કરી દીધું છે। જે કોંગ્રેસ પાર્ટી ઘરનું ઘર આપતી, ભારતીય જનતા પાર્ટી ઘરની વાત કરી છે, કોઈને ઘરના ઘર આપી નથી શકી। એ અનેક પ્રશ્નો છે જે કોંગ્રેસ પાર્ટી આવી છે। તો રત્ન કલાકારો માટે આયોગ અલગથી આપવામાં આવ્યું છે।